હવે આપણે વાત કરશું મેરિટની. મેરિટમાં કેટલી બધી વસ્તુ ભાગ ભજવે છે તમે જાણો છો, હું જાણું છું. આ પરીક્ષા તમે જાય એની અંદર કેવું હતું, સાચા કરતા વધારે ખોટા વધારે પડશે બધાના. તમે ટીક એટલા બધા કર્યા હશે, ઈ તો એટલા કર્યા નહીં એટલે ખોટા એટલા પડશે, એટલે નેગેટિવમાં જ એટલા વયા જશે. અને મોટામાં મોટો સળગતો પ્રશ્ન તો ઈ છે કે આ 32 માર્ક્સનું શું, આ મિનિમમ કેટેગરીનું જે રાખ્યું છે એનું શું કરશે. એવા મળી જશે, પણ એટલા જે તમારી ભરતી છે 10,000 પ્લસ ની, એટલા બધા મળવા એ જરૂરી છે ને, કે જેને 32 પ્લસ થતા હોય. હવે નહીં થાય તો પછી ભરતી બોર્ડ શું નિર્ણય લેશે કે જેને 32 થી ઓછા થાય છે, એટલે 31.9, 31.8 એવી રીતે ઘટાડતા લેવા કે ન લેવા. એટલે આ એક મેટર છે, એની અંદર આ એક પરિબળ ભાગ ભજવશે. તો આની અંદર એક વસ્તુથી તો કઈ બનવાનું નથી. અને હવે જો તમે લોકો પાછલા બધા મેરિટ જોઈને અને કટ ઓફ જોઈને તમે નક્કી કરતા હો કે આ પાછળના વર્ષમાં આવી રીતે હતું 2021-22 તો આ વખતે આ રીતે, તો એ વસ્તુ આમાં રિલેટ નહીં કરે. પણ હું તમને એક એટલી શ્યોરિટી આપું છું કે જો તમને 32 માર્ક્સ છે બરાબર એ પાર્ટની અંદર, જો તમે એક જનરલ કેટેગરીના પુરુષ છો, હું પુરુષ ઉમેદવારની વાત કરું છું, જો તમે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર છો અને તમને 105, 110 અરાઉન્ડ માર્ક્સ થાય છે બરાબર, તો તમે સેફ છો. અને તમને 32 પ્લસ થાય છે તો તમે સેફ છો અને તમે માની લ્યો કે તમને નોકરી મળી જશે બરાબર. હવે રહ્યા ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, હવે પછી એ બધાએ પોતપોતાના 2-5 માર્ક્સ ઘટાડી અને સમજી લેવાનું. હવે કોઈ 110 માર્ક્સ નો ઓબીસી કેટેગરી નો મને પૂછે તો ઓબ્વિયસલી હું જો ઓપન નું એમ કેતી હોઉં કે 110 અરાઉન્ડ છે તમને, ભાઈ છો તમે અને 110 અરાઉન્ડ થાય તમે પાસ છો, તો પછી એસટી, એસસી, ઓબીસી એ લોકો મને પૂછવાનું જ ન હોય. હવે બહેનોમાં જેને 95 થી 100 ની વચ્ચે છે, ઓપન કેટેગરી જનરલ બરાબર, જેને 100 અરાઉન્ડ છે, 100 થી પ્લસ છે, સેફ છે બરાબર, સેફ છે. અને 32 માર્ક્સ થાય છે એ પાર્ટમાં, એ બધા સેફ છે, તમારી નોકરી સેફ છે, તમે લાગી જશો. બહેનોની વાત કરું છું. હવે સેમ વસ્તુ બહેનોમાં બરાબર, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી 5-5 માર્ક્સ 2-5 માર્ક્સ ઘટાડીને પોતાના નક્કી કરી લ્યો. હવે તમે 100 માર્ક્સ છે અને તમે ઓબીસી કેટેગરીમાં છો, 100 માર્ક્સ છે એસસી કેટેગરીમાં છો, તો જો હું જનરલની હા પાડતી હોઉં તો એસસી, એસટી, ઓબીસી બધાની હા જોઈએ કે તમે સેફ જ છો, એટલે એક વ્યક્તિ પૂછવાની જરૂર નથી. અને રહી વસ્તુ 32 માર્ક્સની બરાબર, તો હવે એ તો હું ના કહી શકું કે 32 માર્ક્સનું શું થશે, પણ તમને કદાચ 1-2 માર્ક્સ આગળ પાછળ છે, લાઈક 30, 31 આ તે, અથવા 29 એ માની લ્યો, 5 માર્ક્સ તમે નીચે માની લ્યો તમારા, બરાબર 32 થી 5 માર્ક્સ નીચે, તો આપણે જો એ લોકો કદાચ એ નિયમમાં ફેરફાર કરે તો કેટલા નીચે જઈ શકે. જો એ નિયમમાં ચેન્જીસ આવે તો જેને 1-2 માર્ક્સ ઓછા છે એ લોકો તો સેફ છે એમ, તો એ લોકો તો લાગી જશે જો એ નિયમમાં ફેરફાર આવ્યા તો આટલી વસ્તુ તમે ગણીને હાલો. એક તો નેગેટિવ માર્કિંગ થવાનું છે અને ખોટા ઘણાના વધારે પડશે, કેમ કે કઈ કોઈ 40-50 તો ઈ નહીં કર્યા હોય, જેને ઈ વધારે કર્યા હશે એને ફાયદો થઈ જશે, બાકી બધાના માઇનસ વધારે થશે. તમે એ પાર્ટની અંદર બધા ટીક કરી નાખ્યા હશે બરાબર, અટેમ્પ્ટ ભલે બધા કરી નાખ્યા, પણ તમને માર્ક્સ એટલા મળવા જોઈએ, માર્ક્સ એટલા થવા જોઈએ. એટલે એ વસ્તુ આજુબાજુનાનું સાંભળીને ગભરાવાની કે એ લોકોનું સાંભળીને આપણે ડિમોરલાઇઝ થવાની જરૂર નથી. કોઈ ભાઈબંધ બેનપણી તમને એમ કહેતા હોય અમને 130 થાય છે, 140 થાય છે, ઘણાને તો 50 પૂરા ન થતા હોય તો એમ કે હું તો પાસ જ છું, આ છે તે છે, એટલે કોઈની વાતમાં આવી જવાનું નથી, એટલે કોઈની વાતમાં નથી આવવાનું. તો આઈ હોપ મેરિટ બાબતે બધું ક્લિયર છે.